દોમ બુખારી દોમ દાદાના નારા સાથે ઉર્ષ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની રવાના। ભાવનગરથી ભડિયાદ હઝરત મહેમૂદ શાહ બુખારી દાદાના ઉર્ફ શરીફ નિમિત્તે જતી પગપાળા જન મેદની આજે ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન ઝમીર પીર મહમદ શાહ બાપુની વાડીમાં વસીલો લઈ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરે પગપાળા મેદની રવાના થઈ હતી। આ જન મેદનીને ભાવનગર કરબા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, કોર્પોરેટર શબનમબેન ખોખર આ સહિતનાઓએ લીલી ઝંડી બતાવી મેદનીનું પ્રસ્થાન કરાવ્યું છે। આ મેદની ભાવનગર શહેરના રાજમાર્ગ ઉપર દોમ બુખારી દોમ દાદાના નારા સાથે ઝુલસ રૂપે ફરી હતી। મેદનીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। આ મેદની આગામીને શુક્રવારે ભડિયાદ મુકામે પહોંચશે। હઝરત રોશન ઝમીર શહીદ મહેમૂદ બુખારી દાદાના દરગાહ શરીફમાં નિશાન ચડાવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ શરીફ ઉપર સૌપ્રથમ દલિત સમાજનું અને ત્યારબાદ મુસ્લિમ ધોબી સમાજનું નિશાન ચડાવવામાં આવે છે। આ નિશાન પર દરગાહ શરીફ નજીક ઉપરથી દરગાહ શરીફના ગુંજબ ઉપર ફેંકીને ચડાવવામાં આવે છે। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાંથી આવેલા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો દોમ બુખારી દોમ દાદાના નારા લગાવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા ભાઈચારાનું પ્રતીક છે। ભાવનગરથી ભડિયાદ 65 કિલોમીટરનું અંતર થાય છે। પગપાળા 3 દિવસ થાય છે। આપણા હાલ પંથકના ભડિયાદ મુકામે આવેલા હઝરત રોશન ઝમીર સહિત મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ શરીફ ઉજવવાનો છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર શહેરની સેન્ટ્રલ મેદની કમિટી દ્વારા એક પગપાળા મેદનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેદની સતત 3 દિવસ ચાલશે। આજે પ્રથમ રાત્રિ રોકાણ આપણા માઢિયા ગામે થશે, બીજું રાત્રિ રોકાણ અધેલાઈ ગામે થશે અને ત્રીજું ધોલેરા, એટલે કે શુક્રવારે આ મેદની આપણી હઝરત રોશન ઝમીર મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારમાં પહોંચશે અને ત્યાં નિશાન ચડાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે હઝરત રોશન ઝમીર મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારની અંદર પહેલું નિશાન દલિત સમાજનું ચડે છે, બીજું નિશાન મુસ્લિમ ધોબીનું ચડે છે અને આ નિશાન પણ નીચે દરગાહ શરીફના નીચેથી ઉપર ગુંબદ ઉપર ફેંકવામાં આવે છે। આ વિધિ વખતે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો ઉપસ્થિત રહે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। ભાવનગરથી ભડિયાદ 65 કિલોમીટરનું અંતર થાય છે અને સતત 3 દિવસ ચાલીને પહોંચી શકાય છે। આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર કોમી એકતા ભાઈચારો કાયમ રહે તેવી પણ આપણે દુઆ કરીએ છીએ, કારણ કે જ્યારે નિશાન ચડાવવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો ભડિયાદ જાય છે અને દોમ બુખારી દોમ દાદાના નારા લગાવવામાં આવે છે। તેની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજ તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહે છે। હઝરત રોશન ઝમીર મહેમૂદ શાહ બુખારી દાદાનો દરબાર પણ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આ આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી આપણે દુઆ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।